અમદાવાદમાં સોસાયટીના પ્લોટના નામે 1,12,00,000નું કૌભાંડ. મૃતકના નામે પ્લોટ પર ડમી વારસદારો ઊભા કરીને કૌભાંડ આચરાયું છે. વૃંદાવન કોઓપરેટિવ સોસાયટીના પ્લોટ મામલે 8 લોકો સામે ગુનો. જમીન કૌભાંડમાં ચેરમેન અને સેક્રેટરીની મિલીભગતનો ખુલાસો. ચેરમેન અને સેક્રેટરીને 25 લાખ રૂપિયા આપ્યા હોવાનો આરોપ. ફરિયાદી અશોક પટેલને પ્લોટ વેચીને 1,12,00,000 પડાવ્યા. ભાવેશ વ્યાસ અને ઉલ્લાસ ઉર્ફે જોનની મહત્વની ભૂમિકા છે. કુલ 8 પૈકી 4 આરોપીની ધરપકડ કરાઈ છે. નિકુલ શાહ, ભાવેશ વ્યાસ, તેજસ શાહની ધરપકડ. પોલીસે ધર્મેશ પંડ્યાની પણ ધરપકડ કરી છે. 1981માં આ વૃંદાવન કોઓપરેટિવ સોસાયટી અસ્તિત્વમાં આવેલી. આ કોઓપરેટિવ સોસાયટીમાં પ્લોટ નંબર 205 છે એ જીતેન્દ્રભાઈ ચંદુભાઈ શાહ નામના ઈસમે બુક કરાવેલો હતો અને તેના નામે શેર સર્ટિફિકેટ ઇસ્યુ થયેલા હતા અને આ બંને જણા 2001માં મરણ ગયેલા હતા. આ બાબતની જાણ આ કામના આરોપી દલાલ જે છે ભાવેશભાઈ પંડ્યા કરીને તેઓને થતાં તેમજ જોન ઉર્ફે ઉલ્લાસભાઈને થતાં આ બંને ભેગા મળી ને સોસાયટીના ચેરમેન સેક્રેટરી અશોકભાઈ આર ઠક્કર અને ઈશ્વરભાઈ પટેલ નાઓ સાથે સંપર્ક કરી અને તે લોકોએ ડમી એક ઈસમ શોધી કાઢેલો. તેમના નામનો 205 નંબરનો પ્લોટ હતો. તે પ્લોટ વેચી મારવાનું. પહેલાં તો અમને ખબર જ નથી કે આ પ્રોપર્ટી ખોટી છે. અમે દસ્તાવેજ કરી લીધો, અવેજની રકમ ચૂકવી દીધી, સેજ ઇન્ડેક્સની અંદર અમારું નામ આવી ગયું. એના 15, 17, 20 દિવસ પછી, આશરે 15, 17, 20 દિવસ પછી અમારું નામ શેર સર્ટિફિકેટમાં ટ્રાન્સફર કરવા માટે વૃંદાવનની ઓફિસ જે પહેલાદનગર છે ત્યાં ગયા. ત્યારે ત્યાં આગળ જે અન્ય ચંદુલાલ શાહ છે, જીતેન્દ્ર ચંદુલાલ શાહ, એમના કોઈ વારસદાર ત્યાં આગળ એમનો મોબાઈલ નંબર આપીને ગયેલા કે ભાઈ આ નામનો કોઈ પણ પ્લોટવાળા આવે તો મારો નંબર આપજો, એ વગર કંઈ કોઈ કાર્યવાહી કરતા નહીં. તો મને ત્યાંથી એમનો નંબર મળ્યો અને મેં એમનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ શું વાત હતી જાણવા માટે. તો એમને મને જાણ કરી કે ભાઈ તમે પ્લોટ લીધો છે એમાં જે જીતેન્દ્ર ચંદુલાલ શાહ છે એ શાહ ઓરિજિનલમાં મારા કાકા છે અને એ 2001માં મૃત્યુ પામે છે. એમને મને એમનું મરણ સર્ટિફિકેટ મોકલ્યું. તો પછી મેં એમને મળવા ગયા કે ભાઈ આમાં વાત શું છે. મને થોડુંક ટેન્શન થયું અને પછી મને કન્ફ્યુઝન લાગ્યું. તો પછી EOWમાં મેં ફરિયાદ કરી કે ભાઈ બંને સાઈડના પાર્ટીઓ આવું મને જાણ કરે છે તો જે સાચું હોય એ મને બહાર આવે તો હું બધામાં રેડી છું જે સાચું હોય એ કરવા.